શિયાળાની કડકડતી ઠંડીની અંદર પણ ખેડૂત એ પોતાના પાકને બચાવવા માટે અથવા તો પોતાના ખેતરની અંદર વધુ ઉત્પાદન મેળવવા માટેના યથાર્થ પ્રયાસ કરી રહ્યો છે. ત્યારે ચણાનો પાક તમારો 45 થી 60 દિવસનો થયો હોય અથવા તો 70 દિવસ ઉપરનો થયો હોય તો આ પાકની અંદર રોગ અને જીવાતના નિયંત્રણ માટે શું કરવું જોઈએ, ખાતર વ્યવસ્થાપન માટે શું કરવું જોઈએ, તેમજ આવનારા દિવસોની અંદર સુકારો ન આવે એના માટે કેવા કેવા ફૂગનાશક દવાનો આપણે ઉપયોગ કરવા જોઈએ, આ વિષય ઉપર આજે આપણે ચર્ચા કરીશું. તમે જોઈ રહ્યા છો એ ખેતીના દવાખાના યુટ્યુબ ચેનલ તથા ખેડૂત મૂળ ધોરાજીમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે. જો તમે અમારી યુટ્યુબ ચેનલ અથવા અમારા ફેસબુક પેજ ખેતીના દવાખાના ઉપર નવા હોય તો એને સબસ્ક્રાઈબ અને એને ફોલો કરો, જેથી કરીને અમારા દ્વારા મૂકવામાં આવતી ખેતીલક્ષી ઉપયોગી માહિતી કે વિડીયો એ આપ લોકો સુધી સરળતાથી અને વહેલી તકે પહોંચી જાય એવી જ આશા સાથે. તો ખાસ આજનો આપણો વિષય છે ચણાના પાકમાં 70 દિવસે શું માવજત કરવી જોઈએ. તો અત્યારે ચણાનો પાક એ અલગ અલગ વિસ્તારોની અંદર આગળ પાછળ વાવેતર હોવાના કારણે ક્યાંય ને ક્યાંય ચણાનો પાક એ 45 દિવસથી લઈ અને 70 દિવસનો જોવા મળે છે. તો સૌ પ્રથમ મહત્વની બાબત એવી છે કે ખાતર વ્યવસ્થાપન. તો એમાં 45 થી લઈ અને કોઈના ચણા 60 દિવસની વચ્ચેના થયા હોય તો એની અંદર આપણે કેવા કેવા પ્રકારનું ખાતર વ્યવસ્થાપન કરવું જોઈએ. તો 45 થી 60 દિવસે 13-0-45 અથવા 13-40-13 એક પંપની અંદર 100 ગ્રામ અને એની સાથે ચિલેટેડ ઝીંક 12% એક પંપની અંદર તમે 20 થી 25 ગ્રામ લખી નાખીને છંટકાવ કરશો તો ચણાના પાકની અંદર જે દાણો છે એની ગુણવત્તા છે એ ખૂબ આપણને સારામાં સારી અને ક્વોલિટી સભર આપણે ઉત્પાદન મળી શકે છે. તેમજ જે ખેડૂત મિત્રોના ચણા 70 દિવસ ઉપરના થયા છે, જેની અંદર ફૂલમાંથી ફ્રૂટનું સેટિંગ એટલે કે 60-70% જેટલા ડોડવા બની ગયા છે, એવી પરિસ્થિતિ જ્યારે હોય ત્યારે આપ લોકોએ 0-52-34 એક પંપની અંદર 100 ગ્રામ અને એની સાથે મિક્સ માઇક્રોન્યુટ્રન બાયોવિટા અથવા સાગરિકા જે બંને સ્વીડ એક્સ્ટ્રેક્ટ આવે છે એક પંપની અંદર તમે 40 થી લઈ અને 50 મિલી લેખે નાખીને ઉપયોગ કરશો તો એની અંદર આપણે ખૂબ સારામાં સારા પરિણામ મળી શકે છે. જ્યારે ચણાનો પાક એ ડોડું અવસ્થાએ આવે ત્યારે એની અંદર જીવાત તરીકે ઈયળનો પ્રશ્ન આપણે જોવા મળતો હોય છે. કોઈને કોઈ વિસ્તારમાં ઈયળ દેખાઈ પણ રહી છે. તો એ ઈયળના નિયંત્રણ માટે ખાસ માર્કેટની અંદર મળતું ઇન્ડોક્સા કાર્બ એક પંપની અંદર તમે 15 મિલી લેખે નાખીને છંટકાવ કરશો તો પણ એની અંદર આપણે સારામાં સારું પરિણામ મળી શકે છે. તેમજ એ તમારા વિસ્તારમાં અવેલેબલ ન હોય તો એમાં મેક્ટિન બેન્ઝોન 5% એક પંપની અંદર તમે 10 ગ્રામ લેખે નાખીને છંટકાવ કરશો તો પણ એની અંદર આપણે સારામાં સારું પરિણામ મળી શકે છે. બેમાંથી કોઈ પણ એક દવાનો તમે ઉપયોગ કરી શકો છો. ત્યાર પછી ચણાની અંદર ક્યાંય ને ક્યાંય સુકારો આવવાની શક્યતા અને સંભાવનાઓ દેખાતી હોય છે. કોઈ વિસ્તારોમાં અત્યારે અમુક જગ્યાએ સુકારો દેખાય છે, ક્યાંય એકલ દોકલ છોડવા અથવા તો ક્યાંય રાઉન્ડ પડી ગયા છે, આવા પણ ખેડૂત મિત્રોના પ્રશ્નો છે. તો આ સુકારાના નિયંત્રણ માટે ખાસ માર્કેટની અંદર મળતું સાઇમોક્સિન પ્લસ મેન્કોઝેબ એક પંપની અંદર 30 થી 40 ગ્રામ લખે નાખીને તમે છંટકાવ કરી શકો છો. અથવા તમારા વિસ્તારમાં અવેલેબલ ન હોય તો મેટાલેક્સિલ પ્લસ મેન્કોઝેબ એક પંપની અંદર તમે 40 થી 50 ગ્રામ લખે નાખીને છંટકાવ કરશો તો પણ એની અંદર આપણે સારામાં સારું પરિણામ મળે છે. જે સુકારા સમયે આપણે આ બે મોલિક્યુલર જે કંઈ છે એની અંદર આપણે સારામાં સારું પરિણામ ખેડૂત મિત્રોને મળેલું છે તો તમે એનો પણ ઉપયોગ કરી શકો છો. ઈયળની દવાની સાથે તમે ફૂગનાશક દવાનો ઉપયોગ કરી શકો છો. તો ખેડૂત મિત્રો, ચણાના પાકની અંદર ખાતર વ્યવસ્થાપન, રોગ અને જીવાતના નિયંત્રણ માટે આપણે સારામાં સારી રીતે અને યોગ્ય રીતે દવાનો છંટકાવ કરીશું તો ચણાની અંદર આવતા રોગ જીવાત સામે આપણે રક્ષણ મેળવી શકીશું. ખાતર વ્યવસ્થાપન યોગ્ય હોવાના કારણે આપણે ગુણવત્તાસભર ઉત્પાદન મેળવી શકીશું. તો વ્યવસ્થિત રીતે આપ લોકો ખાતર વ્યવસ્થાપન અને રોગ જીવાતને સ્પ્રે કરશો તો આપણે વધુ ઉત્પાદન સુધી પહોંચી શકીશું. અને ખાસ આ માહિતી તમને કેવી લાગી? જો આ માહિતી તમને યોગ્ય લાગી હોય તો તમે તમારા અન્ય ખેડૂત મિત્રો સુધી શેર કરો અને તમારો અભિપ્રાય અમને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવો. એવી જ આશા અને એવા જ વિશ્વાસ સાથે ભારત માતા કી જય.